ભગવાનના ભક્તો, આ શરીર ઠાકોરજી આપણને આપ્યો છે ને, ભૂલતા નહીં. માનવ બની જન્માશે, પણ મહામાનવ બનવા માટે જન્માશે. માનવ બનીને જન્મા, મહામાનવ બનીને મરવાનું છે. માને મુક્ત બનીને લોકમાંથી વિદાય લેવી છે. આવ્યા ત્યારે તો રડતા રડતા આવ્યા હતા. જબ તુમ જગ में आयो जग हंसे तुम रोई, मगर अब तुम करने ऐसी कर चलो, तुम हंसे और जग रोई, तुम हंसे और जग रोई. જે દાડા ધરતી પર આવ્યા ત્યાર તો રડતા હતા, બધા આનંદ કિલોલ કરતા હતા. દીકરાનો જન્મ થયો, પાર્ટીઓ આપતા હતા. તું રોતો હતો, પણ હવે જીવન તો એવી જીવી જા. આ લોકમાંથી વિદાય લેવાની થાય ને ત્યારે તો હસતો હસતો દેહ છોડતા હોવ, કારણ કે પ્રભુનું તેડું આવ્યું હોય, મુક્ત આવ્યો હોય. અને તારા ગુણને યાદ કરી કરી. અરે સ્વાર્થી લોકો તો રડે, બિન સ્વાર્થી લોકોની આંખો પણ આંસુ ભરાય. ભક્તો, ઇતિહાસો તમે ખોલો તો ખબર પડે. બહુ વર્ષો પહેલા, 40 વર્ષ પહેલા પેપરમાં મેં વાંચેલું, સાધુ થયા પહેલા. બહુ મોટા ભારત વર્ષના ગાયક મુકેશ આ લોકમાંથી વિદાય લીધી. લોકો રડતા હતા, ખૂબ રડતા હતા. તે દાડા ટીવીની દુનિયા નહોતી, પણ પેપર મીડિયા વાળા બધા આવી ગયેલા. બધા પ્રશ્ન પૂછતા, તમે કેમ રડો? તમારે કાંઈ સંબંધી થાય છે? અને ત્યારે રડનારા કોઈના મુખમાંથી શબ્દો નીકળતા હતા, મારા દીકરાની કોલેજના પહેલા વર્ષની ફી ભરાણે છે, હવે એ ફી બીજું કોણ ભરી દેશે? કોઈના મુખમાંથી શબ્દો નીકળતા હતા, અરે હું તો વિધવા છું, ઘરનું મારું ગુજરાન હું પૂરું પાડી શકું એવી પોઝિશન નથી, હવે કેમ હું જિંદગી જીવીશ? કોઈના મુખમાંથી શબ્દો નીકળતા હતા, મેં નિરાધાર છે, ડાયાબિટીસ જેવા ભયંકર રોગો અમને લાગુ પડ્યા છે, દવાના રૂપિયા હવે કોણ આપશે? બાપ, ત્યારે દુનિયાને ખબર પડી, મુકેશ માત્ર ગાયક નહોતા, મુકેશ એક મહાપુરુષ હતા, મહાપુરુષ. ભક્તો, તમને બધાને કહું છું, જીવને એવું જીવજો બસ. तुम हंसे और जग रोई, तुम हंसे और जग रोई. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.